હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવાસ યોજનામાંથી ગાંજા સાથે એક આરોપીને ઝડપી 3 આરોપી વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। રાજ્યમાં નશીલા પદાર્થનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે। આવું વેચાણ કરનારને શોધીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં તપાસ દરમિયાન કેટલાય આરોપી ઝડપાયા છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર શહેરી વિસ્તારમાં આવેલ છાપરિયા વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના મકાનમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું, જેની બાતમીના આધારે પોલીસ તપાસ કરવામાં આવતા આ તપાસ દરમિયાન 6.413 કિલોગ્રામ સાથે એક આરોપી ઝડપી પાડ્યો હતો। સાથે બીજા 3 આરોપીઓની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। હિંમતનગર નાયબ પોલીસ અધિક્ષક AK પટેલે ડિવિઝન પોલીસ સ્ટેશનના PI PM ચૌધરીના જણાવ્યા મુજબ રેડ દરમિયાન 2 પ્લાસ્ટિકની થેલીઓમાંથી કુલ 6.413 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 3,20,650 થાય છે। આ ઉપરાંત 5,000નો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો। આમાં કુલ 3,25,650નો મુદ્દામાલ કબજે લેવાયો। પોલીસે શંકરભાઈ જીતેન્દ્રભાઈ સલાટ મૂળ રહેઠાણ મોતીપુરા સલાટવાસ હાલ રહેઠાણ આવાસમાં રહેતાને ઝડપી પાડવામાં આવ્યો હતો। સાથે બીજા 3 આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી। આ સાથે બીજા ફરાર સવાભાઈ અને ભરતભાઈ સહિત કુલ 3 આરોપીઓ સામે NDPS એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો હતો। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।